રામનું નામ જેને ઘેર હોય, જેને પરમાત્માના ઘરની ઝાંખી જ્યાં થતી હોય, એ ઝૂંપડી અમારી માટે સંતો કે બરાબર છે. અને જેને ઘેરે રામનું નામ એટલે 2 માળનો બંગલો હોય તો અમારી માટે ધૂળીના ઢગલા જેવો સંતો એમ કહે છે. અને એથી ત્રીજું સ્ટેજ પકડાવતા સંત એવી ભલામણ કરે કે નામ જપતો કોઠી બોલો ભલે ચૂએ ના હાડ ને જામ, કંચન વરણી કાયા હું કામની કે જહાં નહીં હે રામ કો નામ. જેના મુખમાં રામનું નામ નથી, કંચન વરણી રૂપારી કાયા હોય તે કામની. જેના ઘટ ભીતરની અંદર પરમાત્માનું નામ ગુંજી રહ્યું છે, જેના ઘટ ભીતરની અંદર પરમાત્માના નામની ઝાંખી થઈ ગઈ છે. ઝાઝા માણસો આપણે આરતી બોલવાની છે એની પહેલા જો હું તમને ચોખવટી કરી દઉં. ઇમારત 2 માળની ઊભી કરવી હોય, 3 માળની ઊભી કરવી હોય, બંગલો બનાવવો હોય તો પેલો પાયો મજબૂત કરવો પડે. અને પાયો મજબૂત હોય તો જ એની માંથી ઇમારત ઊભી રહે. પાયો મજબૂત ન હોય તો ઇમારત ઊભી રહે નહીં. બરાબર. એટલા માટે હું તમને જે વસ્તુ કહી રહ્યો છું એની આપણે આધ્યાત્મિક વિષય ઉપર જે હાલવાનું છે એનો પહેલા પાયો નક્કી કરીએ છીએ. પાયો નક્કી કર્યા પછી એની માથે આપણે સંતોનો મત નક્કી કરીશું કે હું નક્કી કરાવે છે આપણને કયો રસ્તો સીધે છે. પછી સુભાષ બાપુ છે મારી પરથી પાછા બાપા ધારી થયા છે, એમનો પણ લાભ લેવું. મારી એક વાણી ગમી બોલીશ અને એની ઉપર આપણી ચર્ચા લઈ જાઉં. પેલા પાયો નક્કી કરીએ. જાજા માણસો તમે જોવો ને તો નક્કી આપણે એનું સાંભળીએ ને આપણને એમ થાય કે આ લગભગ કીધેલું ને સાંભળેલું જ વાતું કરે છે. જાજા માણસો અનુમાન અટકર તમે વાત સાંભળો એટલે તમને ખબર પડી જાય કે અનુમાન ને અટકર કેવી હાલે છે. તમે ગોરામાંથી 1 ગ્લાસ પાણી ભરીને પી લ્યો તમને ખબર પડી જાય કે આમાં કેવું ભર્યું છે, આ કઈ કક્ષા ઉપરથી વાત કરે છે તમને નક્કી થઈ જાય. કોઈ પણ જાજા માણસો અનુમાન ને અટકર. હું એમ કહું છું જાજા માણસોને કે અનુભવની વાત કરો, અનુભવની. અને અનુભવની વાતમાં જગત દુનિયામાં કોઈ તમને હેઠો નહીં ઉતારી શકે. આમાં ઘણા માણસો બેઠા છે, એમાં ઘણા માણસો આજે મને પહેલી વાર જોતા છે, કદાચ ને અમુક માણસો મને પહેલી વાર જોતા છે. સુભાષ બાપુને જોયેલા છે, મને પહેલી વાર જોતા છે. એ મને કદાચ નહીં ઓળખતા હોય એટલે મારા નામની એને ખબર નહીં હોય. સુભાષ બાપુને જોયા હોય તો નામની એને ખબર હોય, ઓળખી જાય ને જોયા ભેગા. બરાબર. મને નથી જોયો, મને નથી ઓળખતા તો મને પ્રેમ ક્યાંથી કરવાના? સુભાષ બાપુને પ્રેમ કરે કારણ કે એને ઓળખે છે, મને ઓળખતા નથી મને પ્રેમ કરે. આ મારા ભાઈ છે, પછી અમારા બેન છે આયા તો મને ઓળખે છે તો ચા પાણી પીવા લઈ જાય. રમેશભાઈ ને બીજા ઓળખે છે ચા પાણી પીવા લઈ જાય. બરાબર. ઓળખે છે એ પ્રેમ કરે, ન ઓળખે એ ન કરે. બરાબર. તો એવી રીતે પરમાત્મા હારે પ્રેમનો તાતડો બાંધવો હોય તો પેલા ઓળખતા તો શીખવું જોઈએ કે નહીં? આ ઓળખ્યા વગરના એમને પ્રેમ કરો છે, ઓળખવા જોઈએ ને. આપણે ગમે ધણી નક્કી કરીને દાડીએ જઈ, ધણી નક્કી કરીને તો હાંજે 400 રૂપિયા 500 રૂપિયા ધણી નક્કી હોય તો હાંજે 500 રૂપિયા કપા વીણવાના, માંડવી ખેરવાના, ગમે આપણે 500 હાંજે જોતા જ માગીએ ને, ધણી નક્કી હોય તો. પણ આ બધું બાયું ભેગું થઈને ધણસર દાંતરડી લઈને આખો દી નીંદર થાય મજૂરી કયો બાપો દે? આખો દી ધણસર નીંદર મજૂરી દે કોઈ? એટલે પેલો તો નક્કી કરો હાંજે બાયું દાડીએ જવું હોય તો હાંજે જ ધણી નક્કી હોય. તમે હિસાબ કરી લો, હાંજે જ નક્કી હોય ધણી. હવે આપણે પૂછીએ ધણી જ નક્કી નથી. જો ધણી નક્કી છે તો મજૂરી મનુષ્ય મજૂરી દે તો ક્યું રખે મેરો રામ. માણસ આજે આખો દી દાડી કરો જો ભાઈ છે સુકો તો મારો નાથ કોઈ દી રાખે. પણ હવે વાંધો શું છે ખબર છે? નાભિયાથી જો નાદ નીકળે ધણી નો જો સાંભળે તારી ધા તો તારી અરજમાં કઈક ઉણપ હોય કા વાયુ હોય છે કળિયુગ નો વાહ. નાભિયાથી નાદ નીકળે તો ધણી નો સાંભળે થા તો તારી અરજમાં કઈક ઉણપ હોય છે કા વાયુ હોય છે કળિયુગ નો વાહ. એટલે આધ્યાત્મિક વિષય ઉપર મનુષ્ય જીવનની અંદર સૌ પ્રથમ પહેલો મુદ્દો સંતનો એવો છે કે અનુભવ કરવો. પહેલો અનુભવ પરમાત્મા એટલે હું, ઈશ્વર એટલે હું, એની ઝાંખી કેવી રીતે થાય. પછી તેની હારે નાતો બંધાય. નાતો બંધાણા પછી તેની હારે પ્રેમનો તાતડો જોડાય. ઓળખાણ નહીં, અનુભવ નહીં તો કેવી રીતે શક્ય છે? શક્ય જ નથી. તો આવી રીતે દરેક મહાપુરુષોએ આપણને વાણીની અંદર ભલામણ કરી છે. આજે એક આરતી લેવું, એક આરતી લીધા પછી આપણે એની ઉપર ચર્ચા કરીશું, એક વાણી બોલીશું કોઈ સંતની, એક વાણી ઉપર આપણે ચોખવટ કરીશું. આજના સત્સંગની અંદર તમને ભજન સંભળાવવા અને તમારે સાંભળી લેવા, રાત ઉજાગરા કરીને પાછું હોઈ જવું, આવો ધંધો આપણે કરતા નથી. પેલી મુદ્દો સમજો.
હું ઠેર દાદર થી આવ્યો છું, પાછા બાપા ધારી થી આવ્યા છે, સુભાષ બાપુ પાદરગઢ થી આવ્યા છે, બરાબર, ક્યાંય ક્યાંથી સમય ફાળવીને આવ્યા. તમે કામકાજ વાળા માણસો છો, તમારી પાસે સમય કિંમતી હોય છે, બરાબર. હું તો માનું ત્યાં સુધી જગતમાં મનુષ્યના જીવનમાં કિંમતીમાં કિંમતી હોય ને તો સમયથી વધારે કિંમત વસ્તુ કોઈ નથી, કારણ કે સમય ગયા પછી પાછો આવતો નથી. મોટામાં મોટી જિંદગીની અંદર સમયની કિંમત છે, બરાબર. તો હવે અહીંયા આપણે બેઠા હોય તો આપણે સત્સંગની અંદર કિંમતી એવી વાતો થવી જોઈએ જે જીવનની અંદર કંઈક પ્રકાશ પાડી શકે, જીવનની અંદર કંઈક ઉજાસ પાડી શકે, જીવનની કક્ષા બદલાવી શકે, એવી કંઈક સંસ્થા, એની ઉપર સંસ્થા થવી જોઈએ. તમે કાયમની માટે ભજનમાં જાતા હશો, તમે કાયમની અંદર ભજનમાં બેહતા પણ હશો, નહીં ફાયદો થાય. તમે કાયમ સત્સંગમાં જતા હશો અને તમે સત્સંગમાં બેહતા હશો, નહીં ફાયદો થાય. હું કામ નહીં થાય, હું હમણાં ચોખ્ખું કરું. તમે ભજનમાં બેહો છો, તમે ભજનમાં જાઓ છો, તમારા ભજન જાતા નથી. તમે સત્સંગમાં બેહો છો, તમે સત્સંગમાં જાઓ છો, પણ તમારામાં સત્સંગ જાતો નથી. તમે સત્સંગમાં બેહો છો, તમારામાં સત્સંગ જાય તો ફાયદો થાય. આપણને શરીરમાં કંઈક દુખાવો થતો હોય, ગમે એવો એમડી ડોક્ટર હોય, MS ડોક્ટર હોય, ગમે એવો સર્જન હોય અને ગમે એવડી ઊંચા માયલી દવા દે, પણ ખિસ્સામાં નાખીને આટા મારો તો ન લાગે. તમારે પીવી પડે, અંદર ઉતારવી. ઉતારો તો 2% આરામ તો થાય, 100% થાય તો થાય. તા રામ નામની છે ઔષધિ કોઈ ખરી નીત ખાય, અંગ પીડા વ્યાપે ની મહારોગે મન ના હો. મહારોગ એટલે શરીરના નો મટે. આ શરીરને સંતો ને ક્યાં છે. હા, શ્વાસ ને બંધ બધું મોરા સાહેબ ને અડી ડુંગળું હતું. એટલે શરીરના નો મટે, દમ હોય તો દમ નું તરત રહીએ. મનના રોગ મટે. મનના રોગ ઘણા ક્યાં મારી થાય મળતી ઉધર નથી મળતી, પણ ઉધર થોડી એ થોડી જાય. એટલે હવે જાતિ આપણે રમત નથી કરવી અને વાત સીધી હવે આરતી ઉપર આવી જઈ. તમારે બધા પાછળથી ઝીલવાનું છે. આરતી ઉતારું મારા હરિ ગુરુ સંત એ ટાળા રે